વંદે ગુજરાત, વાત ગુજરાતની। તમે મંદિરમાં પૂજારીઓને સંસ્કૃતના શ્લોકના પાઠ કરતા જોયા હશે, ભગવાનની આરતી કરતા પણ જોયા હશે કે સત્યનારાયણની કથા કરતા પણ જોયા હશે। પણ આજે અમે તમને એક એવા પૂજારીની વાત કરવા જઈ રહ્યા છે કે જેમણે 49 વર્ષની ઉંમરમાં સ્ટેટ લેવલ પર, રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલની સ્ટ્રેન્થ લિફ્ટિંગ સ્પર્ધામાં 6 જેટલા ચંદ્રક જીતીને દેશની સાથે રાજ્ય અને સુરતનું નામ પણ રોશન કર્યું છે। તો ચાલો મળીએ 49 વર્ષના પૂજારી વંદન વ્યાસને અને એમની જુબાની સાંભળીએ કે તેઓ પૂજારીની સાથે સાથે પહેલવાન કેવી રીતે બન્યા। જુઓ વંદે ગુજરાતનો અહેવાલ। विहितम विहितम वा सर्वमेत्वक्ष्वमक्ष्व जय जय करुणाब्दे श्री महादेव शंभो शिव शिवे श्री शिवे श्री शिवे शिवा हर हरेति हरेति हरे शिवा भव भवेति भवेति भवे शिवा भजमना श्री त्वमेवा निरंतरं भवानी 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 त्रिवाणी रुदा शंभुदा सर्वदा एकपञ्चेन शोकं न पापं हरेति सदा जिनगतं चीन्द्रनानां त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिहीनं मन्त्रहीनं महेश्वर तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति धन्योऽहं तव दर्शनात् हे त्र्यंबक महादेव त्राहि मां भवसागर जन्म मृत्यु जरा व्याधि संसार भयनाशनम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यान मंत्र पुष्पांजलिं स्तुतिपाठं प्रार्थनापूर्वक नमस्कारादिनं समर्पयामि। ते नमः पार्वतीपतये हर हर महादेव हर श्रीवल्लभेश्वर महादेव की जय। गणपति प्राणनाथ की जय। हनुमंता देव की जय। लंकेश्वर नाथ की जय। तापी मात की जय। अम्बे मात की जय। भैरव नाथ की जय। रामचंद्र देव की जय। सतगुरु देव की जय। हर हर महादेव हर। આશરે 30 વર્ષથી મંદિરમાં પૂજા પાઠ ને કરું છું। મારા પપ્પાને બધા કરતા હતા, વર્ષો પરંપરાગત અમારું ચાલી આવ્યું છે। અને આજે છેલ્લા હું આમ તો 10 વર્ષથી જીમ ને કરતો હતો, પણ અહીં 3 વર્ષથી આવ્યો અને એ પછી મેં આ જીમ કરવાનું ચાલુ કર્યું। અને એની પાછળનો એક જ ધ્યેય મારો હતો કે મારું કામકાજ પૂજા પાઠનું છે। એક જગ્યા પર બેસીને પૂજા પાઠ કરવાની હોય તો શરીર જ્યારે વધતું જાય તો એ બેસાતું નથી। તો મારું શરીર એકદમ ફિટ રહે તેને માટે, હેલ્થ ઇઝ વેલ્થ, મારું શરીર સારું રહે તેને માટે મેં આ જીમ કરવાનું નક્કી કર્યું અને જીમ કરું છું। ના, જરા પણ તકલીફની વચ્ચે મને જરા નેશનલ રમવા ગયો હતો ત્યારે આ લેફ્ટ સાઈડના શોલ્ડર પર મને થોડું ઇન્જરી થઈ હતી। ડૉક્ટરે તો મને ના જ પાડી હતી કે તમારાથી આ રમી શકાશે નહીં, પણ હું દરરોજ જ ફિઝિયોમાં ગયો અને ફિઝિયોમાં જઈ અને દરરોજ જ મેં ત્યાં પણ કલાક આપી, એક્સરસાઇઝ કરી અને પછી હું આ ગેમ રમવા ગયો અને એમાં વિજય મેળવ્યો। એટલે મારે માટે તો આ એવો એક જીવનનો સૌથી મોટામાં મોટું એ છે કે ભાઈ આજે ગોલ્ડ મેડલ અને પણ ઇન્ટરનેશનલ લેવલ પર મને મળ્યું। મિસ્ટર વંદન વ્યાસ જે 400 વર્ષ જૂનું રોકડિયા હનુમાન મંદિર ચલાવે છે અને એમની અંદર જે પોટેન્શિયલ છે, હાર્ડવર્કિંગ પર્સન છે અને પોતે મહારાજ છે। સવારે મંદિર સાચવવાનું, પછી મંદિર સાચવીને પછી એ પોતે અહીંયા વર્કઆઉટ માટે આવે છે। તો ઘણા લોકો એમને જોઈને ઇન્સ્પાયર થાય છે। એના પહેલાં પણ એમણે ઘણા મેડલ હાંસિલ કર્યા છે, નેશનલ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર। અને અગાઉ 4 મહિના પહેલાં એમણે જે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હતી, એમને શોલ્ડર ઇન્જરી હોવા છતાં પણ આ ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે। બહુ મોટી વાત કહેવાય છે આપણે સુરત માટે।